દાહોદના ફતેપુરામાં દૂધ ડેરીમાં તોડફોડ કરવામાં આવી છે। દાહોદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ફતેપુરાની દૂધ ડેરીમાં આ પ્રકારે તોડફોડ હાથ ધરવામાં આવી છે। સરસવા ગામે ચાલતી દૂધની ડેરીમાં તોડફોડ કરવામાં આવી છે। તો ડેરીના સાધનો સહિત ઘરના સામાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે। તોડફોડ આચરવામાં આવે છે। ડેરીમાં વપરાતા કોમ્પ્યુટર અને વજન કાંટામાં નુકસાન થયું છે। તો મિલ્કોમ સીન તેમજ કેનમાં રહેલ દૂધનો પણ નાશ કરવામાં આવ્યો હોવાની વિગતો હાલ સામે આવે છે। દાહોદથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા, જ્યાં અગમ્ય કારણોસર અજાણ્યા ઈસમો દ્વારા આ પ્રકારે તોડફોડ કરવામાં આવે છે। તો સંચાલકે સુખસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો ડેરીમાં વપરાતા કોમ્પ્યુટર અને વજન કાંટામાં અત્યારે નુકસાન થયું છે। અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને આ પ્રકારનું કૃત્ય આચર્યું છે। સાહેબ, કઈ રીતે બનાવ બન્યો? ખેતર બાજુથી મારે છોકરો અહીંયા એક દૂધ ભરતો હતો અને હું આવી ખેતરમાંથી એક છોકરો દૂધ લેવા માટે આવ્યો, તેને દૂધ આપતી હતી ચા માટે। એના પછી આ લોકો આવી ગયા તો મને 3 લાકડીનો માર માર્યો, વાળે હાયની ખેંચાખેંચી કર્યું। એના પછી મને આમ વાળે પકડી અને મને બહાર ખેંચતા ખેંચતા લઈ ગયા સાહેબ, અને મારી ઇજ્જત લૂંટવા માટે કર્યું। પણ ધીરે ધીરે ચાલીને હું બહાર નીકળી ગઈ। કોણ હતા એ લોકો? એ લોકો હતા સાહેબ આસપુરના હતા। આપણા ઘરમાં કઈ કઈ રીતનું નુકસાન પહોંચાડ્યું? ઘણું નુકસાન પહોંચાડ્યું સાહેબ। મારે આ ડેરીનું કામ ચાલતું, 4 કેન દૂધ ઢોળી આપ્યું, બધી સામાન મને તોડફાડ, LED હે, કુલર હે, ફ્રીજ હે, તમામ વસ્તુઓ તોડી નાખી હે। કોમ્પ્યુટર તોડી નાખ્યું હે, કાંટો તોડી નાખ્યો હે, આ મશીન તોડી નાખ્યું હે દૂધનું, બધું તમામ વસ્તુઓ તોડી નાખી મારા ઘરમાં સાહેબ ને।